વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે દમયંતી સ્વયંવર ભાગ 1 જોયો હતો. તેનું પુનરાવર્તન આપણે જોઈએ કે ભીમક રાજાને ત્યાં દમયંતી સ્વયંવરનું આયોજન કરવામાં આવે છે. તેમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ ચારેય દેવતાઓ નળનું સ્વરૂપ ધારણ કરીને પરણવા આવે છે. નળના 5 સ્વરૂપ દેખી દમયંતી ગભરાઈ જાય છે. પિતા દ્વારા એ દમયંતીની મૂંઝવણનું સમાધાન કરવામાં આવે છે. દેવોનું અંદરો અંદર ઈર્ષ્યાના કારણે શ્રાપ આપે છે અને સભામાં હાસ્ય ઉત્પન્ન થાય છે. યમના કહેવાથી શ્રાપ ફોક કરે છે અને દેવતા મૂળ સ્વરૂપે આવે છે. તો આ રીતે એ આપણે પહેલા ભાગમાં જોયેલું. તેમાં કવિ પરિચય, કથાવસ્તુ અને કેટલીક કાવ્ય પંક્તિઓ પણ આપણે જોઈ હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો બીજા ભાગમાં જે કાવ્ય પંક્તિઓ છે એનો પરિચય આપણે મેળવીશું. તો દમયંતી ફરીથી એ મંડપમાં પાછી ફરે છે ત્યારે સામે 5 નળ એમના નજરે પડે છે. ત્યારે કોને વરીએ કોને ઉવેખીએ, વરમાળા કોને આરોપીએ. ત્યારે દમયંતી મનમાં વિચાર કરે છે કે કોને પસંદ કરીએ, કોને ના પસંદ કરીએ. ઉવેખીએ એટલે કોની ઉપેક્ષા કરીએ અને આ વરમાળા કોને પહેરાવું, કારણ કે સામે 5 નળ ઊભા છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. તો આ રીતે એ 5 નળ એ રાહ જોઈને ઊભેલા છે. એમાં એક નળ એ પિતાએ બતાવેલા રસ્તા મુજબ એક નળ નજરે પડે છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. તો આ વાક્યની અંદર એ વિશેષણ બુદ્ધિમાન છે એ પણ પરીક્ષામાં આવે છે. તો એને દમયંતી ઘણી બુદ્ધિમાન છે અને આ રીતે દેવતાઓનું માન એણે મુકાવ્યું છે, એટલે કે એમનું અભિમાન છોડાવ્યું છે. ચારેયને પૂછે કરી પ્રણામ, તમારા તાતના શા શા નામ. તાત એટલે પિતા. તમારા એ પિતાજીનું શું નામ છે એમ ચારેય જણને પ્રણામ કરીને પૂછે છે. લોભ વિશે ગમ્યો નવ પાપ, વીરસેન 5નો બાપ. તો આ રીતે લોભમાં પાપ થાય એ વાત કોઈને ગમતી નથી. એટલે એ 5 જણ બોલ્યા વીરસેન પોતાના પિતાનું નામ છે. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે. તો કન્યા એ વિચારવા લાગે છે અને કરને ઘસે એટલે એકદમ વિચારમાં પડી જાય છે. ત્યારે એની બહેનપણી સખીઓ એની સામે જોઈ જોઈને હસે છે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. ત્યારે સખીઓ બોલે છે કે શું આ 5 નળને જોઈને તમે ઘેલા બની ગયા છો, શું કપટ રૂપને વળગી રહ્યા. શું આવું છળ પ્રપંચ કપટ જે દેવતાઓ કરીને આવેલા છે એને જ તમે વળગી રહ્યા છો. બીજો પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. બીજા એ સુંદર પુરુષો પણ છે, એ દેશના નામ કહું છું, તમે સાંભળો. કે દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણી ગુણ ગ્રામ. ત્યારે એ બધા રાજાઓના નામ એ ગણાવે છે અને એ રાજાઓના જે ગુણગ્રામ, ગુણ અને લક્ષણ પણ સાથે ગણાવે છે. તો એ કન્યાને ન ગમ્યું કોઈ, તો પણ દમયંતીને કોઈ પસંદ આવતું નથી. ફરી 5 નળને જોઈ અને ફરીથી 5 નળ ઉભેલા છે મંડપમાં, એમની તરફ જુએ છે. હું નળ 5 ઉચ્ચરે. હું નળ રાજા છું એમ 5 વારાફરતી બોલે છે.
પણ કન્યા કોહોને ન વરે, પણ એ કન્યા કોઈને પસંદ કરતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. તો આ રીતે એ નારદ મુનિ એ અંતરિક્ષમાં ફરીથી ઇન્દ્રાણી એટલે કે ઇન્દ્રની પત્ની, તો એ ઇન્દ્રની પત્નીને સાથે તેડીને આવેલા હોય છે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી વરધાર. તો આ રીતે એ ચારે દેવતાઓની ચારે નાર આવેલી છે અને તેમણે એ પોતાના પતિને વરથાર એટલે પતિ. તો આ રીતે એ પોતાના પતિને ધણીને એ જુએ છે તો મંડપમાં ઊભેલા છે. લજ્જા પામ્યા લોભ ગણું, તો દેવો લોભને કારણે એ શરમાય છે, લજ્જા પામ્યા છે. લજ્જા એટલે શરમ, લાજ. એ કારજ નારદ તણું, અને દેવો સમજી જાય છે કે આ કાર્ય એ નારદે જ કરેલું છે. કન્યાએ દીઠી દેવાંગના, અને એમ જાણીને માંડ્યા વના. અને કન્યા એટલે કે દમયંતીએ આકાશમાં એ દેવાંગનાઓ જોઈ છે, સુંદર સ્ત્રીઓ, દેવોની પત્નીઓને જોઈ છે. એમ જાણીને માંડ્યા વના, અને તરત જ એ પોતે કરગરવા લાગી, વિવેક બતાવવા લાગી. અમે અલ્પજીવ કુરૂપ, અને તરત જ બોલે છે કે અમે આ સંસારમાં કુરૂપ છીએ, અલ્પજીવી છીએ. તમો ભારે ખમ ભવના ભૂપ, જ્યારે તમે તો એ આ સંસારના તમે મહાન રાજાઓ છો કે અમો જમ જરાથી ત્રાસીએ. તો આ રીતે અમો એ જમ એટલે યમ, જરા એટલે વૃદ્ધાવસ્થા. તો અમે આ સંસારમાં યમ અને વૃદ્ધાવસ્થા અને અનેક પ્રકારના રોગોથી ત્રસ્ત છીએ. પૂજનિક તમને ઉપાસીએ, અને તમને પૂજનિક ગણીને અમે તમારી પૂજા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. તમે અમારા ભીમક રાજા છો, જ્યારે હું તો તમારી પુત્રી સમાન છું કે. એવું કહીને ભર્યા ચક્ષ. તો આ વાક્યમાં કહીને કૃદંત છે, જે પરીક્ષામાં એ પણ આવે છે. તો આવું કહીને આંખમાં આંસુ લાવે છે. લાજ્યા દેવ થયા પર તક્ષ. તો આ રીતે દેવો એ લજવાય છે, અને એ દેવો એ પરતક્ષ એટલે પ્રત્યક્ષ, શ્રેષ્ઠ શબ્દમાં એ પણ પૂછાય છે. તો દેવો શરમથી એ મંડપમાં પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાજ, શોભ્યો મંડપ જે જે થાય. તો આ રીતે ચારે દેવતા ઇન્દ્ર, વરુણ, વહની એટલે કે અગ્નિદેવ, અને યમરાજ થી મંડપ સુંદર શોભી રહ્યો છે. નળ તે થયા તૃષ્ટમાન, દેવ કહે માગો વરદાન. તો આ રીતે નળ રાજા ઉપર દેવો પ્રસન્ન થાય છે અને કહે છે તમે વરદાન માગો. બે બે વર આપે સુરરાજ, સુર એટલે ઇન્દ્ર. તો એ બે વરદાન એ ઇન્દ્ર દેવતા એ આપે છે. સહેજે નળનું સરિયું કાજ, અને નળ રાજાનું કાર્ય સરળ બની જાય છે. કમળમાળા આપી સુરરાય, અને એ દેવોના રાજા ઇન્દ્રએ કમળમાળા આપી છે. લક્ષ વર્ષ નવ સુકાય, એ લાખો વર્ષ, લક્ષ એટલે લાખ, તો એ પણ શિષ્ટ શબ્દમાં આવે છે. તો એ લાખો વર્ષ સુધી એ નહીં સુકાય. અશ્વમંત્ર આપ્યો રાજને, અને રાજાને એ અશ્વમંત્ર બીજું વરદાન આપે છે. દિન એક હિંડે સત જોજન. તો આ રીતે જોજન એટલે 8 કિલોમીટરનું અંતર થાય, એક જોજન એટલે. તો એ રીતે એ કહે છે કે એક દિવસમાં એ 7 જોજન, એક જોજનના 8 કિલોમીટર, તો 100
જોજન એટલે કે 800 કિલોમીટર એક દિવસ હિંડે. હિંડે એટલે ઘોડો દોડશે. કહે અગ્નિ નહીં દાજે તુંય જહાં સમરે તહાં પ્રગટ હોય. ત્યારે અગ્નિદેવ વરદાન આપે છે અને બોલે છે તું અગ્નિથી દાજીશ નહીં અને જ્યાં તું સ્મરણ કરશે ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવો રાજભોગ. હવે યમ રાજા પણ કહે છે કે તું જ્યાં સુધી રાજ્ય ભોગવીશ ત્યાં લગી નહીં પૂરમાં રોગ. ત્યાં સુધી એ કહે છે કે તારા રાજ્યમાં પૂરમાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. જે કરશે તારી કથા વાચના તેને ન હોય જામ જચના. જામ જચના એટલે માગવું. તો આ રીતે એ કહે છે કે જે તારી કથાનું વાંચન કરશે તેને દરિદ્રતા દૂર થઈ જશે. તેને કોઈની પાસે માંગવું નહીં પડે. વરુણ કહે સાંભળ નર રાય. ત્યારે વરુણ દેવતા એ વરદાનમાં કહે છે કે હે નળ રાજા તું સાંભળ. આ સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય અને રાજ્યમાં તારામાં જેટલા સૂકા વૃક્ષો છે એ વૃક્ષ લીલા થઈ જશે. નવ પલ્લવિત થઈ જશે. સમર્યું જળ ઉપજે તત્કાળ. અને જ્યારે તું સ્મરણ કરીશ ત્યારે જળ ઉત્પન્ન થશે. આઠે વર પામ્યો ભૂપાળ. તો ભૂપાળ એટલે રાજા. તો આ રીતે એ 8 વરદાન એ નળ રાજાને ચારે દેવતાઓ આપે છે. પછી દમયંતીને આપ્યો વર અને પછી દમયંતીને એક વરદાન આપે છે અમૃત શ્રાવ્યા હજો તારા કર. તો આ રીતે એ અમૃત શ્રાવ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે. અમરત્વ મળે તેવો હાથ. એટલે કે હાથમાં કોઈ મૃત વસ્તુ મૂકવામાં આવે તો તે તરત જ જીવંત બની જશે. આવું વરદાન એ દમયંતીને એ દેવતાઓ આપે છે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી વિમાને બેસીને ગયા સ્વર્ગે વણી. તો દેવતાઓની સ્તુતિ બધાએ કરી અને દેવતાઓ વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળ. અને આ રીતે દમયંતી તરત જ હરખાઈ જાય છે, આનંદિત થઈ જાય છે અને નળના ગળામાં વરમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા. અને મંડપની અંદર માત્ર રાજા અને સાધુ જ રહ્યા. જ્યારે અદેખવા ઉઠીને ગયા. અદેખવા એટલે કે અદેખા ઈર્ષ્યાળુ. જે ઈર્ષાળુ હતા એ બધા મંડપ છોડીને ચાલ્યા ગયા. વર કન્યા પરણી રીત કરી. અને રીતિ રિવાજ મુજબ વિધિસર નળ અને દમયંતીનું લગ્ન થયું. ભીમકે પહેરામણી ભલી કરી. તો કન્યા પક્ષ તરફથી વર પક્ષને અપાતી ભેટ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પહેરામણી ભલી કરી. તો આ રીતે ભીમક રાજાએ એ પહેરામણી સારી એવી કરી. લાડકોટ પહોંચ્યા ત્યાં. તો જાનને રાજી રાખવા માટેનો પ્રયત્ન, જેને લાડકોડ છે તો એ લાડકોડ સારી રીતે કર્યા. નળને વાના કીધા ઘણા. અને આ રીતે નળની પણ સારી એવી સેવા કરી. વાના કીધા એટલે ઘણી સારી એવી સેવા, સરભરા, આદર સત્કાર, આગતા સ્વાગતા પણ કરી. નળ દમયંતી બંને જાય વળ્યા ભીમક રાય. અને નળ દમયંતીને ભીમક રાજા વળાવીને પાછા ફર્યા. ગાજતે વાજતે
નળ રાજા વળ્યા એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. તો વાજતે ગાજતે આ વાક્યમાં કૃદંત છે. તો નળ રાજા એ વાજતે ગાજતે એમને ભીમક રાજા વળાવે છે. અને એ જ સમયે રસ્તામાં સામે કળિયુગ અને દ્વાપર સામે મળે છે. તો આ રીતે એ 4 યુગ છે, જેમાં પ્રથમ સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપર યુગ અને ચોથો કળિયુગ. તો આ રીતે એ સામે મળે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા આવે ઉતાવળા શ્વાસે હલ્યા ફલ્યા. તો વરવા આ વાક્યમાં પણ કૃદંત છે. તો નારદે એ બંનેને સમજાવીને કળિયુગ અને દ્વાપરને સમજાવીને વૈદર્ભ દેશમાં મોકલે છે, કે જે દેશ ઉપરથી વૈદર્ભી નામ પડેલું છે. એટલે કે દમયંતીને વરવા માટે નારદ મુનિએ મોકલેલા છે. અને તેઓ ઉતાવળે ઉતાવળે હાંફળા ફાંફળા બનીને આવે છે. બેઠો મહીષ ઉપર કલિકાળ. તો આ રીતે એ પાડા ઉપર, મહીષ એટલે પાડો, પાડા ઉપર કળિયુગ બેઠેલા છે. કંઠે મનુષ્યની શીશની માળ. અને એ પોતાના કંઠમાં, ગળામાં મનુષ્યના હાડ પિંજરની માળા પહેરેલી છે. કરમાં કાંતુ લોહ શણગાર. હાથમાં કાંતુ એટલે તલવાર, કાંતુ એટલે શસ્ત્ર. તો એ શસ્ત્ર એ શણગાર રૂપે હાથમાં શોભે છે. શીશ સગડી ધીક અંગાર. અને આ રીતે એ શીશ સગડી માથા ઉપર એ અંગાર ધગ ધગ કરે છે. જય વરુ દમયંતી રૂપ નિદાન. અને બોલે છે કે રૂપ રૂપના અંબાર જેવી દમયંતીને પરણું. જુએ તો મળી સામી જાન. અને સામે પોતાને જાન મળે છે. કન્યાએ વર જાણ્યો વરો કલી ક્રોધે પાછો ફર્યો. અને દમયંતીએ નળ રાજાને પરણી છે. આ સાંભળીને કળી એ ક્રોધથી પાછો ફરે છે. જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાદુ પૂંઠે થઈ. પૂંઠે એટલે પાછળ. તો આજથી હું એની પાછળ પડી જઈશ. કારણ નળ રાજાએ પોતાને પરણવા દીધો નહીં. નળ રાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારી શું સુખે. અને નળ રાજા પોતાના નગરમાં આવે છે અને પોતાની નારી સાથે સુખે રહે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર. અને અનેક પ્રકારના સુખ ભોગવે છે અને ઘેર સ્વર્ગનું સુખ પામે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સાચવે ને બહુ સત્યને નેમ. આ રીતે પતિ પત્નીમાં પ્રેમ વધે છે અને જીવનમાં સત્યનું આચરણ કરે છે અને નિયમ પાળે છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ ચાલે યજ્ઞાદિકનું કર્મ. તો આ રીતે એ ચારે વર્ણ અને કુળ ધર્મનું પાલન કરે છે. કુળ ધર્મ એટલે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર. શબ્દ સમૂહ માટે શબ્દ પણ પૂછાય છે. ચાલે યજ્ઞાદિકનું કર્મ. અનેક પ્રકારના યજ્ઞો કરે છે. તેમે કલિયુગનું ચાલે નહીં. અને કળિયુગનું જરા પણ ચાલતું નથી. ઈંડે છોડી જોતો જહીં તહીં. અને આમ તેમ નગરમાં આજુબાજુ ફરે છે. નગર પૂંઠે ફેરા બહુ ખાય. અને નગરની ફરતે આંટા ફેરા મારે છે, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. પણ સત્યની આગળ કળિયુગનું કશું ચાલતું નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા દમયંતીને 2 બાળક થયા. હજારો વર્ષ વહી ગયા અને દમયંતીને
બે બાળક થાય છે. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા પુત્ર પુત્રી રૂપે અભિનવા. અભિનવા એટલે નવજાત. તો આ રીતે એ નવજાત યુગ્મ એટલે કે જોડકા પુત્ર અને પુત્રી રૂપે અવતર્યા છે. નળ દમયંતી હરખે ગણું બાળક વડે શોભતું આંગણું. તો આ રીતે નળ દમયંતી ખૂબ હરખાય છે અને બાળક વડે પોતાનું આંગણું શોભી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. એક સંધ્યાકાળ થયો છે અને નળ રાજાએ પાણી મંગાવ્યું છે. રહી પાણી કોરી ધોતા પાત્ર. તો આ રીતે એ પગના પાણી એ પગ ધોતી વખતે કોરી રહી જાય છે. કલિયુગ પામ્યો પેઠાનો લાગ. પેઠાનો લાગ એટલે કે એ પોતે અંદર પ્રવેશ કરવાનો પોતાને મોકો મળી ગયો. સંધ્યાવદન કીધું રાજન. અને સાંજનું સંધ્યાવદન કરે છે. પ્રવેશે કલીનો તેહે સ્થાન. અને કળિયુગ એ નળ રાજામાં પ્રવેશ કરે છે. તેમ સેજવા સુતો ભૂપાલ. જ્યારે પથારીમાં નળ રાજા ઊંઘવા માટે જાય છે. સર્વાંગે વ્યાપ્યો કલિકાળ. અને આખા શરીરમાં એ કળી વ્યાપી જાય છે. છેલ્લે વલણ છે. તો પૂરા કડવાનો સારાંશ છેલ્લી બે પંક્તિમાં કરવામાં આવે છે. તેને વલણ કહેવામાં આવે છે. તો કલિકાલ વ્યાપ્યો રાયને. નળ રાજાને એ કળી વ્યાપી ગયો છે. ભ્રષ્ટ થયો નૈષદનો ધણી. તો એની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં કળીને સફળતા મળી. હવે વઢાડું પિતરાઈને. હવે હું એ પિતરાઈ ભાઈની સાથે લડાઈ કરાવીશ કે કલી ચાલ્યો પુષ્કર ભણી રે. અને આ રીતે નળ રાજાના પિતરાઈ ભાઈ પુષ્કર તરફ કળી એ પોતે ચાલ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ આખ્યાન એ કાવ્ય પંક્તિ સાથે આપણે એ સમજ્યા. તો હવે કેટલાક અગત્યના પ્રશ્નો છે એને પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. દ્વયમતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ જણાવો. પ્રેમાનંદ. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર ગણાવો. આખ્યાન ખંડ. પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? 17મી સદીમાં. કવિ શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ. તો આ રીતે એ પૂછાય છે. એના પછી એક વાક્યમાં પણ કેટલાક પ્રશ્નો અગત્યના છે તે જોઈએ. નળ કયા દેશનો રાજા હતો? મંડપમાં દમયંતી કેમ ગભરાઈ જાય છે? દમયંતીની મૂંઝવણ તમારા શબ્દોમાં લખો. પછી પ્રશ્ન છે સ્વર્ગમાંથી કયા કયા દેવો આવ્યા હતા? ભીમક રાજાએ દેવોને એ ઓળખવાની કઈ યુક્તિ બતાવી? દમયંતીની સખીઓની સલાહ કઈ આપી તે પણ આવે છે. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો હતો? અને બીજા દેવોએ આપેલ વરદાન વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. પછી 4-5 વાક્યોવાળા પ્રશ્ન છે એ પણ આવે છે. તો ચારેય દેવતાઓએ એકબીજાને કયા કયા શ્રાપ આપ્યા? નળ અને દમયંતીના દાંપત્ય જીવન વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. દમયંતીને પરણવા નીકળેલા કળીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો એ સિવાય સવિસ્તાર પ્રશ્ન પણ પૂછી શકાય છે. બધા દેવોએ નળ દમયંતીને કયા કયા વરદાન આપ્યા? દમયંતી સ્વયંવરનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો આ રીતે સવિસ્તાર પ્રશ્ન પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દમયંતી સ્વયંવર આખ્યાનનો બીજો ભાગ એ સંપૂર્ણ થાય છે. તો આ રીતે પાઠ્યપુસ્તકના આધારે તમે તૈયાર કરશો સ્વાધ્યાય અને એ ચોપડાની અંદર તમે લખશો. તો આ રીતે એ અહીંયા બીજો ભાગ પૂર્ણ થાય છે. અસ્તુ.